રણકાંધીએ આવેલ હાજીપીરના 16 કિલોમીટરના બાકી રહેલા રસ્તાનું કામ પરિપૂર્ણ કરવામાં વિજય કન્સ્ટ્રક્શનની ઉઘાડી બેદરકારીનો આક્ષેપ કરતા નાયબ કલેક્ટર સમક્ષ સરપંચ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. રણકાંધી આવેલ હાજીપીરના 16 કિલોમીટરના રસ્તાનું કામ 2 વર્ષથી ટલે ચડ્યું છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ઉકેલ આવતો નથી. ખાસ કરીને 16 કિલોમીટરના રસ્તાનું કામ બાકી હોવાના કારણે નખત્રાણા પહોંચવામાં આ 16 કિલોમીટરના માર્ગ કાપવામાં 2 કલાકથી વધુ સમયગાળો લાગે છે. ત્યારે ક્યાંક આરોગ્યનો પ્રશ્ન હોય ત્યારે પરિસ્થિતિ ખૂબ જ કઠિન બનતી હોય છે. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા લુડબાઈ જૂથ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે પેટા કોન્ટ્રાક્ટર વિજય કન્સ્ટ્રક્શનની ઉઘાડી બેદરકારી સપાટી ઉપર આવી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર પગલાં લેતું નથી. કોન્ટ્રાક્ટરની સ્પષ્ટપણે મિલીભગત હોય તેવું જાણવા મળ્યું છે. તાત્કાલિક અસરથી આજે 16 કિલોમીટરના રસ્તાનું કામ 2 વર્ષથી ટલ્લે ચડ્યું છે. બાકી છે તે તાત્કાલિક અસરથી પરિપૂર્ણ થાય તે ખૂબ જ અનિવાર્ય છે. આજે કોમી એકતાનું પ્રતીક છે, આસ્થાનું પ્રતીક છે. ત્યારે હાજીપીર જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય. સાથોસાથ જે કેમિકલ્સ કંપનીઓ આવેલ છે તેના મસ્ત મોટા વાહનો પણ આ રસ્તા ઉપર દોડતા હોવાના કારણે હાલ જે રસ્તો છે તે પણ ચારણી જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે અને અત્યંત બિસ્માર રસ્તો થઈ ગયો છે. શા માટે સરકારી તંત્ર આ બાબતે કંઈ પગલાં લેતું નથી તે પણ એક સવાલ છે. તુરંત રસ્તો રિપેર કરે. મારું નામ જબાર એચ જત છે અને હું સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત. આજે નખત્રાણા તાલુકા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને મુખ્યમંત્રી શ્રીને સંબોધીને લખેલા આવેદનપત્ર ગ્રામજનો સાથે આપવામાં આવ્યો છે, જેની અંદર ઢોરોથી હાજીપીર 16 કિલોમીટર રસ્તાનું કામ 2 વર્ષથી આ ખડત હાલતમાં છે અને એએનટી કંપનીને આ કામગીરી આપવામાં આવી હતી. તેના દ્વારા પેટા કોન્ટ્રાક્ટર તરીકે વિજય કન્સ્ટ્રક્શન નામની કંપનીએ કામ રાખ્યો હતો. જે કામ 2 વર્ષ થયા છે, ટલે ચડી અને હજી સુધી પૂર્ણ થયો નથી, જેના કારણે સ્થાનિક લોકો અને આરોગ્યમાં અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે અને સ્થાનિક લોકોને નખત્રાણા આવવું જવું હોય તો પણ સમયસર પહોંચાતું નથી અને 16 કિલોમીટરના રસ્તામાં 2 કલાકથી વધુ સમય લાગે છે, જેની અંદર અમુક આરોગ્યના પ્રશ્નો અંગે 108 એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી નથી શકતી, તેમજ બીમાર માણસને હોસ્પિટલ સુધી લાવવું હોય એના વચ્ચે બીમાર માણસ પણ ઓફ થઈ જાય છે, એવી પોઝિશન છે. તંત્રશ્રીને વારંવાર રજૂઆતો કરાય છતાં આજ દિવસ સુધી એના પર કોઈ નિવડો નથી આવ્યો. ના છૂટકે અમે લોકોએ આજે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબશ્રીને જાણ કરેલ છે, પરંતુ આગામી દિવસોની અંદર જો રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો ના છૂટકે સ્થાનિક લોકો દ્વારા અમે રોડ બંધ કરવાનો કાર્યક્રમ રાખીશું અને ત્યાંથી અવર જવર કરતા તમામ વાહનોને બંધ કરવામાં આવશે તેવી સાહેબશ્રીને પણ અમે લેખિત જાણ કરી છે.